ચમત્કારને જ નમસ્કાર છે. આ એક વ્યક્તિએ ખૂબ સુંદર મજાની વાક્ય પંક્તિ લખી છે કે ચમત્કાર હોય ને ત્યાં નમસ્કાર હોય છે. પણ હું તો એમ કહું કે ચમત્કાર તમે આપસે જ જોઈ લો. આપણને ભગવાને કેવો ચમત્કાર કર્યો છે. હું અને તમે આપણે વાત કરીએ છીએ, આપણે જે પણ ફિલ્ડમાં હોઈએ એમાં ધંધો કરીએ છીએ, પણ રાત્રે જ્યારે સૂઈ જાય છે ને ત્યારે આપણું શરીર એક બિસ્તર ઉપર, ગાદલા ઉપર આપણે સૂઈ એટલે એમને એમ પડ્યું હોય છે. આપણને ખબર પણ નથી હોતી કે સવારે ઉઠશું આપણે જીવતા હશું, જાગશું કે નહીં જાગીએ. છતાં પણ આપણે ચમત્કારથી જ કે ભગવાન પર ભરોસો રાખી કે આપણું શરીર સવારે ઉઠશે. અને તમે જોતા હશો ઘણીવાર આપણે ન્યૂઝમાં વાંચતા હોઈએ છીએ કે ક્યારેક તો કોઈ ભાઈ સૂઈ ગયા ને પછી ઉઠ્યા જ નહીં. રામ નામ સત્ય છે, એમ પણ થતું હોય છે. તો બસ આપણે છે ને આ એક હરોજનો ચમત્કાર છે કે આપણે સૂઈએ છીએ અને એક દિવસ નવો આપણને ભગવાન દે છે. હરોજ છૂડનાર ભગવાન ઉગે છે અને સાંજે આસમે છે. તો વરે પાછા દિવસે સૂર્ય ઉદય થાય જ છે. તો આપણે એક ચમત્કાર છે કે આપણે ખરેખર ભગવાનનું શ્રદ્ધા રાખીએ ને તો બસ આપણે જેટલું જીવન આપણું સારી રીતે કાર્ય કરીએ ને તો વધુ યોગ્ય કહેવાય. એક તો નાનું ઉદાહરણ દઉં કે આપણે સૂઈ ગયા, સવારે જાગ્યા તો એક દિવસ આખો આપણને મળી ગયો. ભગવાને એ દિવસ એટલા માટે આપ્યો છે કે બસ તું આજથી સારું કામ કરવાનું શરૂ કરી નાખ. ખરાબ કામ જે કરતા હોઈએ ને એ મૂકી દે. પણ છતાં આપણે સારું કામ હોય ને એ ઓછું કરીએ છીએ અને ખરાબ પ્રવૃત્તિનું કામ ઘણું કરતા હોઈએ છીએ. બધા નથી હોતા પણ જે પણ હું કે કોઈ પણ હોય જે ખરાબ પ્રવૃત્તિ કરતો હોય ને એના મનમાં દંભ તો હોય જ કે હું આ ખરાબ પ્રવૃત્તિ કરી રહ્યો છું, ખરાબ કામ કરી રહ્યો છું. એનો મનમાં છે ને શંકા થોડી હોય જ છે. પણ જે સત્ય હોય, જે સારી રીતે કામ કરતો હોય ને તો ભગવાન છે ને એના માટે અપાર કૃપા કરતા હોય છે. એને ખબર હોય છે, એનું મન છે ને મક્કમ હોય કે બસ મેં આ ખરાબ કામ નથી કર્યું તો નથી કર્યું એમ. તો આપણને ક્યારેય ડરવાની વાત જ ના આવે. માટે હંમેશા આ ભગવાનનો ચમત્કાર છે કે આપણે હું ને તમે વાત કરીએ છીએ, આપણે શ્વાસ લઈએ છીએ. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે એટેક આવી જતો હોય છે. એટેક એટલે શું છે? હૃદયમાં શ્વાસની પ્રક્રિયા બંધ થાય ને તો એટેક કહેવાય એને. બધા મહાનુભાવો કહેતા હોય છે. તો છતાં આપણે બસ એ દિવસને ન ગણીએ. આપણે બસ જાગીએ ને ત્યારે એમ વિચારીએ કે ભગવાને મને નવો અવસર આપ્યો છે સારું કામ કરવાનો. તો બસ આપણે એને વળગી રહીએ ને તો ચોક્કસપણે આપણે સફળતા થશું જ. કારણ કે પરમેશ્વર છે ને બહુ દયાળુ છે. એ છે ને લેટ આપે છે ને તો એનો મતલબ આપણા માટે કંઈક વિશેષ આપે છે. ઘણીવાર કોઈક એક ભાઈ છે ને મંદિરમાં જતા ને રોજ ભગવાનને પ્રાર્થના કરતા કે ભગવાન મને કે લોટરી લગાડી દો, મને કે લોટરી લગાડી દે. 2-3 મહિના થઈ ગયા કે લોટરી લગાડી દે. બસ એકવાર તો ભગવાન પ્રગટ થઈ ગયા. એ કે ભાઈ પહેલાં લોટરીની ટિકિટ તો લે કે તું હોય કે પછી લોટરી લાગશે ને. કે આપણે પણ એવું છે, આપણે તો જીવન છે ને ભગવાને લોટરી જેવું આપ્યું છે. રોજ એક દિવસ નવો જાગે અને આપણે જાગીએ ને એટલે આપણા માટે લોટરી સમાન જ છે કે આ દિવસ આપણે જીવ્યા. અને ઘણીવાર તો એવું થતું હોય છે માણસ સપના કેટલા હોય છે પણ છતાં કોઈ સપના અધૂરા રહેતા હોય છે. કારણ કે સપના મનમાં બહુ મોટા હોય પણ ન કરે નારાયણ. અને ઘણીવાર કોઈકનો એક્સિડન્ટ થતો હોય છે, કોઈકને એટેક આવી જતો હોય છે. અને જોતા અહીંયા આપણે કે કંઈ હારા હોય છતાં પણ ભગવાનને કાર થઈ જતા હોય છે. તો બસ એક જ વાત મનમાં રાખી કે આપણું કાલનું નક્કી નથી. શું થશે કાલ આપણે ક્યાં જોઈ છે વાલા. માટે આજ અત્યારે અબઘડી બસ કરી લે સારી શરૂઆત. તો બસ હું અને તમે આ બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે મારા મનમાં ભાવ સારા આવે અને મેં આજથી સારું કામ શરૂ કરીએ જેથી અમારું જીવન આનંદદાયક અને સફળ થાય. તો બસ આ વાત તમને ગમી હોય તો આગળ જરૂર શેર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.